ચેપ્ટર ચાલુ કરીએ ધોરણ 12 નું ચેપ્ટર નંબર 12 નિવસન તંત્ર. હવે નિવસન તંત્ર શબ્દ કોણે આપેલો હતો તો કે એજી ટેસ્લેર. હવે એના મત મુજબ નિવસન તંત્ર કહેવાય કોને? બરાબર, નિવસન તંત્ર કહેવાય કોને? તો કે તેને શું કહ્યું તો કે સ્વયં સ્થાયી પોતાની રીતે સ્થાપિત થયેલું કાર્યકીય રચના કે જેમાં જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા વચ્ચે શું કરે? આંતરક્રિયાઓ કરે છે. તેને શું કહેવાય? નિવસન તંત્ર કહે છે. તો આપણે એ પ્રમાણે લખીએ તો કે કાર્યકીય બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજીએ કાર્યકીય અને સ્વયં સ્થાયી રચના કે જેમાં જૈવિક અને અજૈવિક પરિબળો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે. તેને શું કહેવાય? નિવસન તંત્ર કહેવાય છે. હવે નિવસન તંત્ર કેવા પ્રકારનું હોય એ આપણે સમજીએ તો કે ફર્સ્ટ ઓફ ઓલ પદના આધારે સમજીએ કેવડા નિવસન તંત્ર હોય. તો કે આપણે એ પણ સમજીએ તો કે કદના આધારે નિવસન તંત્ર. તો એમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો કે દરિયાઈ કે જેની અંદર ઉત્પાદક આવેલા હોય, ઊર્જાના સ્થળાંતર થતું હોય અને એનું વિઘટન થતું હોય એ પણ અવેલેબલ હોય. એના વિશે આપણે આગળ માહિતી મળીએ તો કે દરિયા જેવા વિશાળ પ્રદેશો, બરાબર, નદી જેવા નાના પ્રદેશો, સરોવર જેવા એનાથી નાના પ્રદેશો અને નાના ખાબોચિયા કે જેની અંદર પણ શું આવેલું હોય? જૈવિક અને અજૈવિક પરિબળો આવેલા હોય છે. આથી તે શું સૌથી નાના કદનું નિવસન તંત્ર છે. હવે નિવસન તંત્ર કેવું હોય? તો સંપૂર્ણ નિવસન તંત્ર હોય અથવા અપૂર્ણ નિવસન તંત્ર હોય છે. તો આપણે એમાં સમજીએ તો કે નિવસન તંત્ર બે પ્રકારનું હોય. નિવસન તંત્ર બે પ્રકારનું હોય તો કે સંપૂર્ણ નિવસન તંત્ર અથવા અપૂર્ણ. બરોબર. હવે સંપૂર્ણ નિવસન તંત્ર કહેવાય કોને બાળકો? તો કે તેની અંદર ઉત્પાદકતા હોય, બરોબર, ઊર્જાનું ઉત્પાદન થતું હોય, એનું સ્થળાંતર થતું હોય તો એક સજીવની અંદર બીજા સજીવની અંદર ટ્રાન્સફર થતું હોય અને છેલ્લે એનું વિઘટન થતું હોય તેને શું કહેવાય? સંપૂર્ણ નિવસન તંત્ર. તો કે તેમાં લખીએ આપણે તો કે સૌપ્રથમ આપણે જોઈએ કે લીલી વનસ્પતિ તે શું થયા? ઉત્પાદક થયા. હવે તે શું કરે? ઊર્જાનું સ્થળાંતર કરશે નાના પ્રાણીઓ અથવા તો જે તે આગળ મનુષ્યોની અંદર જોવા મળે છે તે. તો કે ઉત્પાદક થયા. હવે પ્રાણીઓ કે શું કરે? સ્થળાંતરણ કરે ઊર્જાનું, બરાબર, ઊર્જાનું સ્થળાંતર કરે અને વિઘટકો તો કે બેક્ટેરિયા, ફૂગ એને શું કહેવાય? વિઘટકો કહેવાય છે. તો કે અપૂર્ણ નિવસન તંત્ર કોને કહેવાય? તો કે જેની અંદર ઉત્પાદકો આવેલા હોતા નથી. ઉત્પાદક આવેલા હોતા નથી એની સમજીએ તો કે અપૂર્ણ નિવસન તંત્ર તો કે માછલી અને સમુદ્રના એવા ઊંડાણના વિસ્તારો કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી અત્યારે એટલે ત્યાં ઉત્પાદકતા જોવા મળતી નથી. આથી સમુદ્રના ઊંડા વિસ્તાર, બરાબર, આ પ્રકારના નિવસન તંત્ર જોવા મળે. સંપૂર્ણ નિવસન તંત્ર અને અપૂર્ણ નિવસન તંત્ર. હવે નિવસન તંત્રના આપણે પ્રકારો જોઈએ બાળકો. તો જે પ્રસ્તાવના ચાલુ છે તો કે નિવસન તંત્રના પ્રકાર.
પ્રકાર. બે પ્રકાર પડે તો કે સ્થળીય અને જલીય. બરાબર, બે પ્રકાર પડે તો કે સ્થળીય અંદર શું આવે? રણ પ્રદેશ. પછી શું આવે તો કે જંગલો. બરાબર, એવા વિસ્તાર તૃણભૂમિ પણ આની અંદર આવે છે. તૃણભૂમિ. હવે આની અંદર શું આવે જલીયની અંદર તો કે દરિયો, નદી, તળાવ. બરાબર, એ પ્રમાણે નિવસન તંત્રના બે ભાગ પડે છે. હવે બીજું તમે આ સ્થળીય અને જલીય નિવસન તંત્રના બે ભાગ પડે છે. શું પ્રકારો નથી આ નિવસન તંત્રના ભાગો છે. હવે નિવસન તંત્રના પ્રકારો વિશે આપણે સમજીએ. તંત્રના પ્રકાર તો કે કેવા કેવા પ્રકારના નિવસન તંત્ર હોય તો કે બે પ્રકારના નિવસન તંત્ર હોય. એક નૈસર્ગિક નિવસન તંત્ર હોય અને બીજું કેવું હોય? માનવ સર્જિત નિવસન તંત્ર હોય છે. તો કે આપણે એમાં સમજીએ નૈસર્ગિક નિવસન તંત્ર અને બીજું માનવ સર્જિત. માનવ સર્જિતની અંદર આપણે જોઈએ તો કે ખેતર. બરોબર, કે જે મનુષ્ય પોતાની રીતે જ ઉત્પન્ન કરેલું જે છે નિવસન તંત્ર છે કે તેની અંદર જે ત્રણેય પ્રકારના જોવા મળે છે તો કે શું શું? ઉત્પાદકો, સ્થળાંતરણ ઊર્જાનું અને વિઘટકો. જ્યારે નૈસર્ગિક સ્ત્રોતોની અંદર જોઈએ તો કે રણ પ્રદેશ. બરાબર, દરિયાઈ પ્રદેશ અથવા જલીય પ્રદેશ અને તૃણભૂમિ જેવા નાના વિસ્તાર જોવા મળે. ફરીથી આપણે રિવિઝન કરીએ તો કે નિવસન તંત્ર શબ્દ કોણે આપેલો હતો? એજી ટેન્સલી ચેપ્ટર નંબર 12 છે 12મા ધોરણનું. તો કે કાર્યકીય અને સ્વયંસ્થાયી રચના કે જેમાં જૈવિક અને અજૈવિક પરિબળો એકબીજા સાથે આંતરક્રિયાઓ કરે છે, એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર, હવે એ પ્રમાણે આગળ સમજીએ કે કદના આધારે કેવા પ્રકારના નિવસન તંત્ર હોય. દરિયા જેવા વિશાળ પ્રદેશ જેવા નિવસન તંત્ર હોય, નદી જેવા નિવસન તંત્ર હોય, સરોવર અને નાના ખાબોચિયા જેવા પણ નિવસન તંત્ર હોય કે જેની અંદર જૈવિક અને અજૈવિક પરિબળો જોવા મળે છે. તો કે નિવસન તંત્ર બે પ્રકારના છે: સંપૂર્ણ નિવસન તંત્ર અને અપૂર્ણ નિવસન તંત્ર. સંપૂર્ણ નિવસન તંત્ર કોને કહેવાય? કે જેમાં ઉત્પાદકો આવેલા હોય, ઊર્જાનું સ્થળાંતરણ થતું હોય અને એનું વિઘટન પણ થતું હોય છે. એના વિશે આપણે આખા ચેપ્ટરની અંદર માહિતી મેળવે છે. ઉત્પાદકો, ઊર્જાનું સ્થળાંતર અને વિઘટકો. અપૂર્ણ નિવસન તંત્ર કોને કહેવાય? કે જેની અંદર ઉત્પાદકો આવેલા હોતા નથી. જેમ કે માછલીઘર અને સમુદ્રના એવા ઊંડાણના વિસ્તારો કે જ્યાં સૂર્યપ્રકાશ પહોંચતો નથી, આથી તેને ત્યાં ઉત્પાદકો આવેલા હોતા નથી. આથી તેને શું કહેવાય? અપૂર્ણ નિવસન તંત્ર કહેવાય છે. નિવસન તંત્રના ભાગો તો કે સ્થળીય અને જલીય. સ્થળીયની અંદર રણ પ્રદેશ, જંગલો, તૃણભૂમિ આવેલા હોય. જલીયની અંદર દરિયો, નદી અને તળાવ કે જ્યાં જળ વિસ્તાર હોય અહીંયા સ્થળ વિસ્તાર જોવા મળે. નિવસન તંત્રના પ્રકારો જોઈએ તો આપણે નૈસર્ગિક નિવસન તંત્ર અને માનવ સર્જિત નિવસન તંત્ર. તો કે નૈસર્ગિક નિવસન તંત્રની અંદર રણ પ્રદેશ, જલીય પ્રદેશ અને તૃણભૂમિ એ કુદરતી રીતે ઉત્પન્ન થયેલા છે. અને જે માનવ સર્જિત નિવસન તંત્ર છે કે જે માનવ દ્વારા ઉત્પન્ન થયેલા છે તેની અંદર આપણે બેસ્ટ એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે ખેતર કે જેની અંદર ત્રણેય પ્રકારના જે વિઘટકો, ઉત્પાદક, ઊર્જાનું સ્થળાંતર થયેલું અને વિઘટકો પણ આવેલા છે. આથી તેને માનવ સર્જિત નિવસન તંત્ર કહેવામાં આવે છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે ચાલુ કરીએ તો કે નિવસન તંત્રની સંરચના અને કાર્યકારી ઘટકો કે જેના બંધારણની અંદર કયા કયા ઘટકો ભાગ ભજવે છે તેના વિશે આપણે માહિતી મેળવીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ જૈવિક અને અજૈવિક ઘટકો. જૈવિક અને અજૈવિક ઘટકો કે જે નિવસન તંત્રની સંરચનામાં ભાગ ભજવે છે. મુખ્ય બંધારણીય ઘટકો છે. બંધારણીય ઘટકો. બરાબર, હવે જૈવિકની અંદર શું કેનો સમાવેશ થાય છે? સાહેબ જૈવિક કોને કહેવાય? તો કે એની અંદર ઉત્પાદકો આવેલા હોય.
બરાબર, જે ખોરાકનું ઉત્પન્ન કરતા હોય તે. હવે એ જ ખોરાકનો ઉપયોગ કરતા હોય તેને શું કહેવાય? ઉપભોક્તા. અને એનું જ્યારે મૃત્યુ થાય પછી તેનું શું થાય? વિઘટન કરતા હોય તેને અજૈવિક ઘટકો આવેલા હોય છે. હવે અજૈવિક ઘટકો કોને કહેવાય? તો કે પાણી નિવસન તંત્રની અંદર આવેલા હોય છે. પાણી, પછી તો કે જમીન, પ્રકાશ, ભેજ, જે અજૈવિક પરિબળોની અંદર સમાવેશ થાય છે. આ બંને કેવા છે? નિવસન તંત્રના બંધારણીય ઘટકો છે. નેક્સ્ટ સમજીએ આપણે, બરાબર, આ ફર્સ્ટ હતું. હવે સેકન્ડ સમજીએ. જૈવિક અને અજૈવિક પછી આવશે કાર્યકારી ઘટકો, કે જેમાં કાર્ય કરતા હોય કાર્યકીય ઘટકો, કે એની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે તેના વિશે માહિતી મેળવીએ. તો કે ફર્સ્ટ ઓફ ઓલ એની અંદર શું થવું જોઈએ? ઉત્પાદકો જે કાર્ય કરે છે તેની અંદર, બરાબર, શું કાર્ય કરે? તો કે ખોરાક ઉત્પન્ન કરવાનું, બરાબર. વિઘટન એ પ્રકારના કઈ ઘટકો છે કે જે ઉત્પાદકો છે તેનું વિઘટન કરવાનું કાર્ય કરે છે. અને શક્તિનો પ્રવાહ, કે જે એક સ્થળેથી બીજા સ્થળે શક્તિનું શું થાય? પ્રવાહ કરે છે. તેને શું કહેવાય? આ બધા ત્રણેય ઘટકો કેવા છે? કાર્યકીય ઘટકો, કેની અંદર આવેલા છે? નિવસન તંત્રની અંદર. નેક્સ્ટ આપણે સમજીએ તો કે બે ઘટકો વિશે આપણે માહિતી મેળવી લીધી. તો હવે ત્રીજો ઘટક કયો છે? તો કે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા, ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા અને પ્રાપ્ય સ્થિતિ અવસ્થા. હવે એની અંદર સમજીએ તો ઉપલબ્ધ પરિસ્થિતિ અવસ્થા કોને? તો કે આપેલ સમયે આવેલા કોઈ સ્થળ કે જ્યાં અકાર્બનિક તત્વો જોવા મળે તેને શું કહેવાય? ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા કહેવામાં આવે છે. તો કે આપેલ સમયે આવેલા ભૂમિમાં હાજર રહેલા કેવા? અકાર્બનિક તત્વો, કે જેને શું કહેવાય? તેની ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા કહેવાય. હવે પ્રાપ્ય કોને કહેવાય? તો કે આપેલ સમયમાં આવેલા ભૂમિમાં હાજર કાર્બનિક, અહીંયા કેવા હોય? અકાર્બનિક, આની અંદર કાર્બનિક તત્વો, બરાબર. જે ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા અને પ્રાપ્ય સ્થિતિ અવસ્થા એ પણ નિવસન તંત્રનું સંરચના અને કાર્યકીય ઘટકો છે. હવે નેક્સ્ટ આપેલું છે સ્તરીકરણ. તો કે નિવસન તંત્ર પોતાની રીતે જ એને વિવિધ ભાગોમાં વિભાજિત કરેલા છે. જેમ કે આપણે આ મોટું ઉદાહરણ દ્વારા સમજીએ તો કે એક મોટું જંગલ આવેલું છે કે તેની અંદર આ મોટા વૃક્ષો જોવા મળે, બરાબર. એના પછી નાના વૃક્ષો જોવા મળે અને બીજા છોડ, બરાબર. એટલે વિકાસ પામતા હોય અથવા એની એટલું જ આયુષ્ય હોય અથવા તેની હાઈટ વધારી શકે. હવે અહીંયા જોઈએ કે વિવિધ ક્ષેત્રે તેનું વિતરણ જોવા મળે છે. તો એને શું કહેવાય? કે વિવિધ સ્તરે રહેલા વિભિન્ન સ્તરોના વિતરણને શું કહેવાય? ઉદ્ધસ્ત વિતરણને સ્તરીકરણ કહેવાય છે. એના વિશે લખીએ તો કે વિવિધ સ્તરે રહેલા વિભિન્ન સજીવોના અથવા વિભિન્ન સજીવોનું ઉદ્ધસ્ત વિતરણને
શું કહેવાય છે? સ્તરીકરણ કહે છે. બરાબર કે જે આ વિવિધ ક્ષેત્ર ઉદ્ધવસ્ત વિતરણ કરેલા છે કે આ મોટું આ એનાથી નાનું અને આ એનાથી નાનું. ફરીથી એકવાર આપણે સમજી લઈએ તો કે નિવસન તંત્રની સંરચના અને કાર્યકીય ઘટકો કે જેની અંદર કોનો સમાવેશ થાય તો કે જૈવિક અને અજૈવિક ઘટકો કે જે કેવા બંધારણીય ઘટકો છે નિવસન તંત્રની અંદર. હવે જૈવિક ઘટકોની અંદર કોનો સમાવેશ થાય તો કે તેમાં ઉત્પાદકો આવેલા જોઈએ તે ખોરાકનું ઉત્પન્ન કરતા આવે છે એ ખોરાકનો પાછો સંગ્રહ કરતા હોવા જોઈએ અને આગળ પહોંચાડતા હોવા જોઈએ કે બીજા સજીવની અંદર. તો એ સજીવ જ્યારે મૃત્યુ પામે ત્યારે તેને શું થવું જોઈએ? વિઘટન પણ થવું જોઈએ. અજૈવિક ઘટકોની અંદર તો કે પાણી, જમીન, પ્રકાશ, ભેજ કે જે કુદરતી જે ઘટકો તેને શું કહેવાય? અજૈવિક ઘટકો. હવે બીજા સમજીએ નિવસન તંત્ર તો કાર્યકીય ઘટકો કે તે ઉર્જાનું ઉત્પાદન કરતા હોવા જોઈએ, વિઘટન કરતા હોવા જોઈએ અને જે ઊર્જા ઉત્પન્ન થાય તેનું શું થાય? વિતરણ કરતા હોવા જોઈએ. એના વિશે જ આપણે આગળ આખા ચેપ્ટરની અંદર ભણવાનું છે કે કેવી રીતે થાય છે. બીજું આવેલું છે ત્રીજું આપણું ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા અથવા પ્રાપ્ય સ્થિતિ અવસ્થા કે જે નિવસન તંત્રની અંદર જોવા મળે તો કે કઈ રીતે? તો કે આપેલ સમયની અંદર અકાર્બનિક તત્વો હાજર રહેલા હોય ભૂમિમાં તેને શું કહેવાય? ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા. અને પ્રાપ્ય કે જે આપણે કહેવાય કે ભૂમિમાંથી કાર્બનિક તત્વ જે મળે છે આપેલ સમયે તેને શું કહેવાય? પ્રાપ્ય સ્થિતિ અવસ્થા. હવે નેક્સ્ટ ટોપિક છે સ્તરીકરણ. તો કે વિવિધ સ્તરે રહેલા વિભિન્ન સજીવોના વિતરણને શું કહેવાય? સ્તરીકરણ. માની લો કે એક જંગલ છે એની અંદર આ મોટું વૃક્ષ આ એનાથી નાનું અને આ એનાથી નાનું એનું શું થાય? ઉદ્ધવસ્ત વિતરણ જોવા મળે છે જેમાં આપણે જોઈએ મોટું વૃક્ષ, નાનું વૃક્ષ અને એનાથી નાનું વૃક્ષ. બરાબર? આ પ્રકારે એનું સ્તરીકરણ જોવા મળે છે. હવે આપણે સમજીએ નિવસન તંત્રને એક નાના બરાબર કે કેવી રીતે નિવસન તંત્ર આવેલું અને એમાં જૈવિક અને અજૈવિક ઘટકો કેવી રીતે ભાગ ભજવતા હોય તેના વિશે માહિતી મેળવીએ. બરાબર? હાલો નેક્સ્ટ તળાવ નિવસન તંત્ર દ્વારા આપણે સમજીએ. નાનું તળાવ હોય તેની અંદર જૈવિક અને અજૈવિક ઘટકો અને આ બધા ઘટકો કેવી રીતે આવેલા હોય છે. શું સમજીએ? ચાલો તળાવ નિવસન તંત્ર. હવે એમાં સમજીએ તો કે માની લો કે આ એક તળાવ છે. બરાબર? હવે એની અંદર શું આવેલું હોય? પાણી. બરાબર? હવે એ જે અજૈવિક ઘટકો કે જે બંધારણીય ઘટકો વિશે માહિતી મેળવી તો કે અજૈવિક ઘટકોની યાદી બનાવીએ પહેલા આ તળાવ નિવસન તંત્રની અંદર તો કે અજૈવિક ની અંદર શું આવે? પહેલા પાણી. બરાબર? હવે બીજું અહીંયા સૂર્યપ્રકાશ આવેલો હોય. બરાબર? તો કે સૂર્યની અંદરથી એના કિરણો આવેલા સરોવરની અંદર પડતા હોય છે તો એના વિશે લખીએ આપણે તો કે શું લખશું? સૂર્યપ્રકાશ જેના લીધે તાપમાન એની અંદર જોવા મળશે તો કે તાપમાન. અજૈવિક ઘટકો છે. બરાબર? તાપમાન. હવે આની અંદર ભૂમિમાંથી શું આવશે? ખનિજ દ્રવ્યો. કેવા? ઉમેરેલા દ્રવ્યો પણ ઉમેરેલા. સમજાણ? જમીનની અંદરથી જે પાણી આવે એની સાથે શું થાય? ઓગળેલા દ્રવ્યો જોવા મળે છે. હવે એની અંદર વનસ્પતિઓ રહેલું શું? ઓગળેલો ઓક્સિજન જોવા મળે. બરાબર? અને અજૈવિક ઘટકોની અંદર જમીન આવેલી હોય છે જેની અંદર શું આવેલું હોય? નાનું તળાવ આવેલું હોય છે. રેડી? હવે નેક્સ્ટ આપણે સમજીએ તો કે અજૈવિક ઘટકો વિશે માહિતી મેળવી. હવે આની અંદર આપણે સમજીએ જૈવિક ઘટકો. જૈવિક ઘટકો વિશે માહિતી મેળવીએ તો કે ફર્સ્ટ ઓફ ઓલ જૈવિક ઘટકોના ઉત્પાદકો આવેલા. હવે આની અંદર ઉત્પાદકો કોણ કરે તો કે અહીંયા છેડામાં એક વનસ્પતિ આવેલી હોય. બરોબર? એની અંદર તરતી પર અમુક વનસ્પતિ આવેલી હોય અને ઉપર તરતી પર અમુક વનસ્પતિઓ આવેલી હોય છે જે પ્રકાશ સંશ્લેષણનું શોષણ કરી અને ખોરાક બનાવે છે. તો કે છેડાની વનસ્પતિઓ
તથા સરવાળાની અંદર નિમગ્ન વનસ્પતિ પ્લસ તરતી વનસ્પતિ કે જે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી ખોરાક બનાવે છે. બરાબર, ઉત્પાદકો આવી ગયું. હવે એની અંદર આપણે સમજીએ ઉપભોક્તા કે જે જૈવિક ઘટકોનો ભાગ છે. ઉપભોક્તા તો કે એની અંદર સમજો કે આની અંદર શું હોય, નાના નાના પ્રાણી લોકો કે જે આ ધરતી વનસ્પતિ હોય એનો શું કરે, ભક્ષણ કરે. હવે આ નાના પ્રાણીઓનું કોણ ભક્ષણ કરે કે જે મોટી માછલીઓ આવેલી હોય તે નાના પ્રાણીઓનું શું કરે, પ્રાણી લોકોનું ભક્ષણ કરે. તો કે પાણી લોકો અને માછલી, બરાબર, કે જે ઉપભોક્તા છે. હવે વિઘટકો કે જે તળાવ જે તળાવ છે તેના તળિયે જોવા મળે છે કે જ્યાં ક્યાં હોય અમુક પ્રજીવો જોવા મળે કે જેના લીધે આ જે મરેલા જે હોય એનું શું કરવા વિઘટન જોવા મળે છે. તો કે વિઘટનની અંદર શું જોવા મળે, પ્રજીવો અથવા બેક્ટેરિયા કે જે જોવા મળતા હોય એ, બરાબર, કેમ અહીંયા તળિયે જોવા મળે છે. બરાબર, તળાવ નિવાસી દ્વારા આપણે એવું સમજ્યું અજૈવિક અને જૈવિક ઘટકો એમાં ઉત્પાદકતા, ઉપભોક્તા અને વિઘટકો વિશે આપણે માહિતી મેળવી. હવે ડિટેલમાં આપણે શરૂઆત કરશું ઉત્પાદકોથી. ઓકે.